પોરબંદરની પેટા ચૂંટણી માટે ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ઐતિહાસિક લીડથી ભાજપ વિજય બનશે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ભાજપે ગુજરાતમાં પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા તે તમામને ટિકિટ અપાઈ છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી CJ ચાવડાને ટિકિટ અપાઈ છે. અર્જુન મોઢવાડિયાએ તેમનું નામ જાહેર થયા બાદ જણાવ્યું હતું કે ઐતિહાસિક લીડથી ભાજપ વિજય બનશે. ગુજરાતમાં 7 મે લોકસભા ચૂંટણીના મતદાનની સાથે જ 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. 4 કોંગ્રેસ, એક અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને આ તમામે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્યારે હવે ભાજપે આ તમામ લોકોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પોરબંદરની પેટા ચૂંટણી માટે ભાજપમાંથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. ઉમેદવારોની જાહેરાત બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ CR પાટીલનો આભાર માનું છું. આ વખતે ભાજપ ઐતિહાસિક લીડથી વિજય બનશે. તેમણે પોરબંદરના વધુને વધુ વિકાસની નેમ લીધી હોવાનું જણાવ્યું હતું. આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.